ભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં ગૌમાંસ ઝડપાયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં 2 દિવસ પહેલા બિલવાડા સર્કલ નજીક રહેણાંક મકાનમાંથી પોલીસ દ્વારા ગૌમાંસ અને જીવંત પશુઓ કબજે કરવામાં આવ્યા તો બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે। હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જમનાકુંડ વિસ્તારમાં ગૌમાંસ ઝડપાયું છે। 2 ઇસમોની ધરપકડ કરી છે। પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસ દ્વારા આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો જમનાકુંડ વિસ્તારમાં ગૌમાંસ મળ્યો હોવાનો આ મામલો પ્રકાશમાં આવ્યો છે અને પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। લોકોના ટોળેટોળા રિકન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી ત્યારે પહોંચ્યા હતા તો પોલીસ દ્વારા ભિલવાડા સર્કલ નજીક રહેણાંક મકાનમાંથી અહીં ગૌમાંસ અને જીવંત પશુઓ જે છે તે કબજે કરવામાં આવ્યા હતા અને 2 આરોપીઓ ઝડપાયા છે તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તો 2 ઇસમોની ધરપકડ કરી છે। પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો। પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ। આ સાથે જ જમનાકુંડ વિસ્તારની આ ઘટના ગૌમાંસ ઝડપાયું છે। પોલીસ દ્વારા ગૌમાંસ તેમજ જીવંત પશુઓ જે છે તે પણ કબજે કરાયા। આ સાથે જ તમામ જે ઘટના છે તેને લઈને 2 આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। જાહેરમાં જ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા।